ભારતીય ક્રિકેટના દિગ્ગજ વિરાટ કોહલીએ ટેસ્ટ ક્રિકેટને અલવિદા કહ્યું છે। તેમણે આજે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક ભાવુક પોસ્ટ શેર કરીને જાહેરાત કરી દીધી છે। રોહિત શર્માના પગલે ચાલતા વિરાટે ઇંગ્લેન્ડ પ્રવાસ પહેલા જ બીસીસીઆઈને પોતાના આ નિર્ણય વિશે જાણ કરી દીધી છે। જો કે બીસીસીઆઈએ તેમને આ નિર્ણય પાછો ખેંચવા માટે મનાવવાના પ્રયાસો પણ કર્યા હતા, પરંતુ વિરાટ પોતાના નિર્ણય પર અડગ રહ્યા। પોતાની પોસ્ટમાં વિરાટે લખ્યું છે કે 14 વર્ષ પહેલા ટેસ્ટ ક્રિકેટમાં પહેલીવાર બેગી બ્લુ જર્સી પહેરીને પ્રવેશ કર્યો હતો અને તેમણે ક્યારેય કલ્પના પણ નહોતી કરી કે આ ફોર્મેટ તેમને કેવા પ્રયાસ પર લઈ જશે। તેમણે કહ્યું કે ટેસ્ટ ક્રિકેટે તેમની કસોટી કરી, તેમને ઘડ્યા અને એવા પાઠ શીખવ્યા જેનું તેઓ તેમના બાકીના જીવનમાં અનુસરણ કરશે। વિરાટ કોહલીના આ નિર્ણયથી તેમના લાખો ચાહકો ચોંકી ગયા છે અને ભાવુક પણ થયા છે। ટેસ્ટ ક્રિકેટમાં તેમનું યોગદાન હંમેશા યાદ રહેશે। વિરાટ કોહલીની કઈ ટેસ્ટ ઇનિંગ તમને સૌથી વધુ યાદ છે? કોમેન્ટમાં જણાવો। વિરાટ કોહલી, એક નામ એક સામ્રાજ્ય। આ મહાન ખેલાડીની અનેક અવિશ્વસનીય સિદ્ધિઓ છે। ભારતીય ટેસ્ટ ટીમના સૌથી સફળ કેપ્ટન એટલે વિરાટ કોહલી। તેમની આગેવાનીમાં તેમણે નવી ઊંચાઈઓ સર કરી અને અનેક ઐતિહાસિક જીત મેળવી છે। અનેક સિરીઝમાં ભારતને જીત અપાવી, પોતાની રમત અને નેતૃત્વથી ટીમને હંમેશા પ્રેરણા આપી છે। ટેસ્ટ ક્રિકેટમાં 9230થી વધુ રન, આ આંકડો તેમની બેટિંગ પ્રત્યે સિલસિલો અને રમત પ્રત્યેના તેમના લગાવને દર્શાવે છે। લાખો દિલો પર રાજ કરનારા ખેલાડીએ પોતાની રમતથી દરેકને પ્રભાવિત કર્યા છે। વિરાટ કોહલીએ મેળવેલ એવોર્ડની વાત કરીએ તો વર્ષ 2013માં ક્રિકેટમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન માટે અર્જુન એવોર્ડ મળ્યો છે। 2017માં ભારત સરકાર દ્વારા ચોથો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર પદ્મશ્રી એનાયત કરવામાં આવ્યો। 2018માં દેશનો સર્વોચ્ચ રમતગમત પુરસ્કાર મેજર ધ્યાનચંદ ખેલ રત્ન એવોર્ડથી સન્માનિત થયા। આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ દ્વારા પણ અનેક વાર સન્માનિત થયા, જેમાં સામેલ છે આઈસીસી ઓડીઆઈ પ્લેયર ઓફ ધ યર અને માત્ર વર્ષના જ નહીં, દાયકાના પણ સર્વશ્રેષ્ઠ ખેલાડી તરીકે આઈસીસી દ્વારા સન્માનિત થયા। 2011-2020ના દાયકાના આઈસીસી મેન્સ ક્રિકેટનો એવોર્ડ તેમનું શ્રેષ્ઠ ઉદાહરણ છે। આ તો માત્ર થોડાક ઉલ્લેખ છે। વિરાટ કોહલીએ પોતાની રમતથી અસંખ્ય ચાહકોના દિલ જીત્યા છે।